का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। अहोभाव ग्रंथમાં આપણે અનાહારી સ્વભાવની સાધના, નિરાહારી સ્વપદની સાધના કરનારા નિર્ગ્રંથ મુનિ ભગવંતો આહારચર્યા આદિમાં આગમની દૃષ્ટિએ આગમની મર્યાદામાં વર્તતા હોવા છતાં પણ દેહ પોષણ માટે દેહાધ્યાસના પ્રયોજને આહારાદિકની ક્રિયા ન જ કરે તેઓ તો નિરંતર નિરાહારી જીવન જીવતા હોય એવી બધી ચર્ચા આહારના સંદર્ભમાં આપણે ઘણી ખરી અત્રે લીધી છે, કરી છે. હવે આગળના બોલો આપણે લેશું. નિયમસાર ઉપરના સવારના સ્વાધ્યાય, ઘણીવાર રાત્રિના સ્વાધ્યાયમાં પણ આપણે તો આ વિષય ગૌણ થઈ જાય છે, ગમતું નથી. સવારે તો કલાક સવા કલાક દોઢ કલાક પણ આપણે નિયમસાર ચાલતા વિષય ઉપર જ લઈએ છીએ. એટલે ફરી પાછો એ વિષય રાત્રે લેવાનો આમ કંઈ ઔચિત્ય નથી, પણ કોઈ દિવસ કંઈ ખાસ વિષય આવે તો એની ચર્ચા આપણે ફરી કરતા હોઈએ છીએ. જેમ ગઈકાલે આપણે લીધી અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય અંગે. આજે આપણે આ વિષય આગળ લઈશું. જો શું કહે છે, 105 સુધીના બોલ પૂરા થયા છે. 105, 4, 3, 2 આ 4 બોલ પૂરા કરી આગળ વધીએ છીએ આપણે. 107 નંબરના બોલની પણ બહુ વિશેષ ચર્ચા આપણે લીધી હતી. આચાર્ય, ઉપાધ્યાય આ બધા ઉપાધિના પદો છે. આત્મસાધક, સાધુ, તેજ, નિરંતરાય અને નિરાપદ સાધના કરી જાણે છે. કેમ કે માથે સંઘનું, શિષ્યોનું કોઈ એમના ચિત્ત પર ભારણ નથી. એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ 3 પરમેષ્ઠીની વાત યાદ આવે છે? આપ સૌને 8-10 દિવસ થયા આની ચર્ચા આપણે લીધી હતી. આખો એક સ્વાધ્યાય જ લીધો હતો. અરહંતની વાત તો જુદી છે, કેમ કે એ તો અનંત ચતુષ્ટય સંપન્ન 4 ઘાતીયા કર્મોના અભાવ સ્વરૂપ પરમ વીતરાગ પરિણતિ એ વિરાજમાન છે. ત્યાં તો મોહ જ નથી. મોહની કર્મનો તો અભાવ છે. ત્યારે તો અનંત સુખી થયા છે. અનંત જ્ઞાની તો ખરા જ, અનંત દ્રષ્ટા, અનંત દર્શન ગુણના તો ધારી, પણ મોહનો અભાવ હોવાથી અનંત સુખી ખરા. એટલે એના જીવનમાં પછી ઉપાધિઓનો તો કોઈ અર્થ જ નથી ને. નિરુપાધિ પદના ધારક છે. સિદ્ધોની તો વાત જ જુદી છે. ત્યાં તો હવે શરીર જ નથી. 8 બધા જ કર્મો છૂટી ગયા છે.
અરહંતને તો ઉપચારથી સંસાર બાકી છે. 4 અઘાતિયા કર્મ સંબંધી હજી અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ છે અરહંત ભગવાનને. સિવંદર ભગવાન અરહંત છે કે નહીં? અત્યારે હાલમાં 1,00,000 પૂરબ વર્ષ ઓનલી અરહંત અવસ્થામાં. એક પૂરબમાં 7,56,000 કરોડ વર્ષ. ગણો હવે 1,00,000 પૂરબમાં કેટલા? 7,56,000 કરોડ વર્ષ એટલે એક પૂર્વ થાય. એવા 1,00,000 પૂરબનું આયુષ્ય એટલે કેવડી તરીકે 84 લાખ પૂરબનું આયુષ્ય છે કુલ. 83 લાખ પૂરબ તો પૂરા થયા સિમંદર ભગવાનના. 1,00,000 પૂરબનું આયુષ્ય એટલે કોને કહેવાય? વિચાર તો કરો. મને તો ખરેખર એ જ્યારે વિચાર આવે ને તો કોઈ એમ કહે ને કે ઓહો હો તમને 25 વર્ષ થયા, કેમ પ્રવચન કરતા? એ લાખ પૂરબની સામે આ 25 વર્ષ શું છે? ધનજીભાઈ, અભિમાન ઓગળી જાય કે હા? ઓહો અમે તો 50 વર્ષથી, અમે તો 100 વર્ષ. અરે 1,00,000 પૂરબ 7,56,000 કરોડ વર્ષ એટલે એક પૂરબ. 100 પૂરબ નહીં, 1,000 પૂરબ નહીં, 1,00,000 પૂરબ કોને કહેવાય? ઉપાધિ છે, ઔપાધિક ભાવમાં છે, ઉદય ભાવમાં. સમજો, ઉદય વર્તે છે સમોશરણાદિકની. એ નિરપરાધ દશાનું ફળ નથી, અપરાધનું ફળ છે. રાગ સેવ્યા તને એવા જગતનું કલ્યાણ થાવ. હવે કરો 1,00,000 પૂરબ વર્ષ સુધી. સમજાય છે? બહુ સમજવા જેવું છે. હમણાં મેં એક પંડિતજીનું પ્રવચન સાંભળતો હતો. એટલી સરસ વાત આવી. સુખી થવાની ઈચ્છા જુદી વસ્તુ છે અને સુખી થવાનો ઉપાય જુદી વસ્તુ છે. સુખી થવાની ઈચ્છા તો મોહ છે, સુખી થવાનો ઉપાય જ્ઞાન છે. સુખી થવાની ઈચ્છા રાગ જ છે કે નહીં? ચારિત્ર મોહ છે. પણ સુખી થવાનો પુરુષાર્થ ઉપાય રાગ નથી, પુરુષાર્થ છે, જ્ઞાન છે. બીજી એક વાત આવી બહુ સરસ. પૈસા મેળવવાની ઈચ્છા જુદી વસ્તુ છે અને પૈસા મળે એ જુદી વસ્તુ છે. મેળવવાની ઈચ્છા એ મોહ છે, મળે એ પુણ્યનો ઉદય છે. મેળવવાની, પૈસા કમાવાની ઈચ્છા મોહ છે, તીવ્ર રાગ છે. પણ મળે પુણ્યનો ઉદય છે. પુણ્યનો ઉદય થાય એને માટે ધર્મ છે. ધર્મની આરાધના વિના પુણ્ય બંધાય નહીં, પુણ્ય બંધાયા વિના એનો ઉદય આવે નહીં, એના ઉદય થયા વિના ધર્મ મળે નહીં. સીધે સીધું ગણિત છે. ત્રીજી એક બહુ સરસ વાત આવી, બહુ માર્મિક વાત હતી. આત્માના શાસનમાં છે, બહુ અલૌકિક વાત હતી. અંદરમાંથી આમ હાલી જઈએ આપણે. પુણ્યના ફળ તો સૌ કોઈને જોઈએ છે, પુણ્ય કોઈને કરવું નથી. પાપના ફળ કોઈને જોતા નથી, પણ પાપ સૌને કરવું છે. આત્માનું શાસનમાં શ્લોક છે. થોડુંક નજર ફેરવો તમે બહાર
ઘર પરિવાર સગા સ્નેહી દરેકને પુણ્યના ઉદય જોઈએ, પણ પુણ્ય કેટલા કરે છે? પાપના ઉદય કોઈને નથી જોતા. અને પાપ કર્યા વિના કેટલા રહે છે બધા? અન્યાય, અનીતિ, અભક્ષ પાપ છે કે નહીં? કરે તો છે જ ને. ફળ તો જોતું નથી, પણ ફળ મળ્યા વિના રહે જ નહીં. સાચો પુણ્યનો ઉદય તો આ ધર્મની આરાધનાનો છે. તત્વ શ્રવણનો અહોભાગી પુણ્યનો ઉદય છે. બહુ સમજવા જેવી વાતો છે. રાજુભાઈ, તમે લાખ રૂપિયા આપીને આ ગ્રંથ છપાવો છો, સંસ્થાને દાન આપો છો. તમે સત્સાહિત્યમાં દાન આપ્યો. દુનિયા તો એ જ ગણે કે 1 લાખ રૂપિયાનું દાન આપ્યો, જ્ઞાન દાન કર્યું. ઠીક, આપણે પણ માનીએ કે જ્ઞાન દાન કર્યું. જ્ઞાન દાન કરવામાં પુણ્ય જોઈએ, પણ જ્ઞાન દાન લેવામાં પુરુષાર્થ જોઈએ. તમે દાન આપીને રાજી તો થશો, પણ જ્ઞાન દાન લીધા વિના સુખી નહીં થાઓ. દુનિયામાં વાવાએ મળી જશે, 1 લાખ રૂપિયાનો દાન આપ્યો ને બહુ મોટો દાનવીર છે, સમજાય છે? એ જાતનો પુણ્યનો ઉદય હોય અને દાન આપો તમે, એમાં ક્યાં નવાઈની વાત છે? પણ એ બધું પુણ્યની રમત છે. પણ એ જ ખૂણે બેસીને 10 પાના વાંચો ને, એ મહાપુરુષાર્થનું કામ છે. બહુ બહુ અંદરમાંથી એટલી માર્મિક વાતો આવે. એક વાત એવી આવી, જમવાટાને તો મૌન જમો છો, પછી કેટલું બોલો છો? દંભ કેવો, આડંબર દેખાવો કેવો? અમે તો મૌન જમીએ છીએ. સારી વાત છે, મૌન જમો છો. આહારની ક્રિયા એ આરંભિક ક્રિયા છે, એ કોઈ ધર્મની ક્રિયા તો છે નહીં. તો શાંતિથી મૌન જમો. શરીર વિજ્ઞાન પણ એમ જ કહે છે, કેમ કે બોલશો તો મન ભટકશે, આહાર ઉપર ધ્યાન નહીં રહે. આહાર અંગેની વિનય પણ જરૂરી છે ને, કે પાચન થાય. આસ્થા, રુચિ, આ બધા ગુણો કેળવીને જ ભોજન લેવાનું હોય ને. એટલે મૌન ઠીક છે. એક બહુ સરસ વાત આવી એમાં, તીર્થંકરો દીક્ષા લીધા બાદ મૌન જ હોય છે. શું નથી આવડતું એમને? બધું જ આવડે છે ને. 3 જ્ઞાનના ધારી છે કે નહીં તીર્થંકરો? જન્મથી જ અવધિ જ્ઞાન લઈને આવ્યા છે. જોકે એના પહેલાંના દેવગતિના ભાવમાં પણ અવધિ જ્ઞાન તો છે જ ને, અને અહીંયા અવધિ જ્ઞાની તો છે જ. સમજાય છે? મતિ શ્રોત અવધિ. દીક્ષા લીધા બાદ મનપરે જ્ઞાનની પ્રાપ્તિ થશે, એ વસ્તુ જુદી છે. પણ એમને શું નથી આવડતું? દ્વાદશાંગના પાઠી છે ને, તો એ દીક્ષા લીધા બાદ મૌન જ સેવશે. તો તીર્થંકર જેવો જ્ઞાન હોય ને, તો એ મૌન સેવતો શીખ. એ તીર્થંકરોની શિક્ષા છે. અહીંયા તો જરીક કંઈક આવડે નહીં, ચંડાલ ચોપડીને ભેગી કરીને હાલો હું તમને સમજાવી દઉં. મૌનની બાબતમાં તીર્થંકરોને આદર્શ બનાવો. છે ને ગજબની બધી બાબતો. હા, એવો આ અંતરંગનો માર્ગ છે, શાંતિનો માર્ગ છે. તો આચાર્ય આચરણ કરે, કરાવે, સંઘનું સંચાલન કરે, સંઘસ્થ પાત્ર જીવોને દીક્ષિત કરે. આ
અપરાધીઓને દંડ આપે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિક ન જાણે કેટલી બાબતોનો નિરંતર અધ્યયન અભ્યાસ હોય, સંઘ આ દિશામાં રહે કે નહીં, કે વિહાર કરી જવાનું, આહાર માટે કોને જવાનું કોને નહીં જવાનું, કેટલી ઉપાધિ માથે આચાર્યને અને ઉપાધ્યાયને, આને આ ભણાવવાનું બાકી, આને આ ભણાવવાનું બાકી. જેમ સ્કૂલમાં ટીચરને આ ક્લાસમાંનો આ કોર્સ બાકી છે, આ ક્લાસમાંનો આ કોર્સ બાકી છે. લાગે આપણને, પણ ઉપાધિ માથે કેટલી ખબર નહીં. જગતના જીવોને ઉપાધિઓ કેમ કરીને ગમે છે. મને તો ઘરના વડીલની અપેક્ષા બહુ દયા આવે. દીકરો સંભાળે, વહુ સંભાળે, ઘરની બીજી ત્રીજી પેઢી બધું જ સંભાળે, તો એ વડીલને હક જ ન પડે. ઘરના ફર્નિચરનું તો હું જ કરું, ઘરના લાઇટિંગનું તો હું જ કરું, ઘરમાં વાસણ કુસનનું તો હું જ કરું, ઘરમાં કોણ કેવા દાગીણા પહેરશે અને કોણ ઘઉં ક્યાંથી લઈ આવવાનું, ચોખા ક્યાંથી લઈ આવવાના. વિરેનભાઈ શું છે? હજી નિરુપાધિ ભાવના ગમતી નથી. હજી ઉપાધિઓ ગમે છે, માથે લઈને જીવ ફરે છે. અહીંથી 10 સવા 10 હું ઘરે જાઉં ને, સવા 10 10:30 તો થઈ જ જાય છે. 10:30 થી 11:30 1 કલાક હોય, પોણા 12 સુધી વધીને સવા કલાક. ઘરે પગ મૂક્યા બાદ પહેલું વાક્ય મારા મોઢામાંથી જોઈએ, બહારનું કંઈ કામ તો નથી ને, બેંકનું આનું તેનું કાંઈ નથી. મને તો એવું લાગે જાણે 4 ઘાતિયા કર્મોનો નાશ થયો. બહુ બિલકુલ હકીકતની વાત કરું છું. સાંજે આખા દિવસમાં થાકીને આવ્યા હોય, 1 ગ્લાસ પાણી લઈને પણ પીવાનું મન નહીં થાય. બરાબર, નિરાતે બેઠા હોય આપણે, ચા નાસ્તો જમવાનું જે પણ કરીને, સમજો કે 6 થી 8 વાગ્યા સુધી 2 કલાક નિરાત હોય. પણ એ ખબર પડી કે આજે ક્યાંય સાંજે કોઈ કામે બહાર નીકળવાનું નથી. એટલી હાશ અનુભવાય છે, જાણે પંચમ કાળનો સૌથી સુખી જીવ હું જ છું. તમને હું અલંકારિક ભાષામાં કહું છું, પણ હું ફીલ એટલું જ કરું છું કે નિરુપાધિપણું છે એના જેવો સુખ નથી. માથે ઘન વાગવા જોઈએ ઉપાધિ મળે એટલે. હોશ તો સવાલ જ નથી ઉઠતો. એટલે જ હું હજારો વાર કહું છું, અને હું જનાગમની ભાષામાં કહું, શલ્ય તો નહીં પણ મારા નિદાન જો પ્રશસ્ત ભાવ પરક નિદાન હશે તો મારા આ જ નિદાન હશે. નમો સાહુણમ સીધા નમો સિદ્ધાણમ. સમજાણું શું કીધું મેં? નમો આયર્યાણમ નજ્જતો. હું જે દિવસે અહીંયા સ્વાધ્યાયમાં વાત કરું ને, મુંબઈમાં એક બેન છે અને અમદાવાદમાં એક બેન છે, એ બેઉનો ફોન આવે, મને કહે તમે ના પાડવાથી શું થાય, તમે આયર્યાણમ તો થવાના જ છો, તમારા આશીર્વચનો નહીં ફળે એવી હું ભાવના ભાવું છું. અમારે જોતું જ નથી. કોણ ગામની ચિંતા કરે, કોણ સંઘની ચિંતા કરે. પોઈન્ટ સમજાય છે શું કહું છું? આચાર્યપણું અને ઉપાધ્યાયપણું, હા, સંઘને ભણાવવાની ઉપાધિ, સંઘને સમજાવવાની ઉપાધિ. મને ઘણા જયપુરમાં ભણેલા બધા સિનિયર છે મારા મિત્રો, બહુ સારા અભ્યાસો 2-3 જણા, ક્યારેક અમારી વાતો થતી હોય તો મને કહેતા, પૂછતા હોય, જિજ્ઞાસા વ્યક્ત કરતા હોય
કે તમને ન્યાયનો આટલો રસ છે તો ન્યાય દીપિકા અને પરીક્ષામુખ અને પ્રમેય રત્નમાલા અને અષ્ટસહસ્ત્રી એ બધા વિષયો તો તમે સભામાં લીધા હશો અને સમાજને ક્લાસમાં ભણાવ્યા હશો, એવું મને પૂછતા હોય છે. મેં કીધું હોંશો તો હતી ઘણી, પણ 25 વર્ષમાં બળીને ભસમ થઈ અને હવે કોઈ હોંશ નથી. સમજાણું શું કીધું મેં? હા, કે આ 2 ટંચના સ્વાધ્યાય પ્રવચન જે આધ્યાત્મિક શૈલીમાં થાય છે એ જ ઘણું છે. બાકી મારે પ્રમાણ કોને કહેવાય, નય કોને કહેવાય, નયાભાસ કોને કહેવાય, પ્રમાણનું ફલ કોને કહેવાય, સ્મૃતિ વૃત્તિ વિજ્ઞાન અનુમાન આગમ તર્ક હેતુ હેત્વાભાસ પ્રમાણ પ્રમાણાભાસ ફલ ફલાભાસ. એક કાળ એવો હતો કે સમાજ આવે, ન્યાયની કક્ષાઓ ભરે, લાભ લે, સમાજને ખૂબ ન્યાયનો અભ્યાસ કરાવીએ. આ તો અધ્યાત્મ છે, ન્યાય જુદી વસ્તુ. સમાજમાં બધા અભ્યાસો બને, બધા ખૂબ વાંચે. મેં કીધું એ 8-10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં હોશ હતી, પણ ધીમે ધીમે આપણે જ આ સ્વરૂપ આનંદમાં એવા લીન થતા ગયા કે હવે કોઈને કંઈ ભણાવવાની હોશો તો સ્વપ્નમાંય નથી. 45 મિનિટમાં 40 મિનિટની અંદર સ્વાધ્યાય પૂરું થઈ જતો હોય તોય ઓમ નમઃ સિદ્ધેભ્યઃ 46મી મિનિટ લેવું નથી. સમજાય છે હું શું કહું છું આપને? ભૂપતભાઈ, કોને માટે, શા માટે? અનાદિકાળથી જે પદમાં સૂઈ રહ્યા છો તે પદ આ પદ છે, આ પદ છે. ખ્યાલમાં આવે છે. નિરુપાધિની ભાવના નિરંતર સેવી નહીં. સમજાવવાની ઈચ્છા કે સમજવાની ઈચ્છા, ગુરુપણાનો અહમ કે શિષ્યપણાનો અહમ. હું સમજાવી શકું છું બીજાને અને બીજો મને સમજાવી શકે છે. ઉન્મત્તપણું છે, પાગલપણું છે, ગાંડપણું છે. ટૂંકમાં આત્મ સાધના સાધી જાણનાર તે સાધુ. બાકી સાધના કરે, કોઈ વિશેષ યોગ્યતા હોય તો સાધના કરાવે, દીક્ષા આપે, શિક્ષા આપે. એ આચાર્ય પણ આચાર્ય પદમાં એ ક્રિયા હોય, પણ એ ઓઢેલી ઉપાધિ તો ખરી જ નહીં. એટલે આજે 107 નંબરનો જે બોલ હતો, आचार्य और उपाध्याय पदवी धारकों के अलावा सभी मुनि साधु हैं. अच्छा, ओला आचार्य ने उपाध्याय जे छे रजुभाई ये साधु ज छे. सुनीलभाई शास्त्री तो टीचर, पण लीनाबेन पण पहला कोण छे? टीचर ज छे. प्रिंसिपली पछी आचार्य, आचार्य पछी उपाधि छे. અને જે દિવસે ભૂલી જાય ને કે હું ટીચર છું, તે દિવસે એ પ્રિન્સિપલને લાયક ન રહે. સમજાણું શું કીધું? આચાર્ય પણ આત્મસાધના કરે છે કે નહીં? સમજો કોઈ ગ્રેજ્યુએશનમાં ભણે છે તો 12માનું ભણી ગયા છે એ એના બુદ્ધિમાં ન હોય, 10મું ભણી ગયા છે એના જ્ઞાનમાં ન હોય. 10માની આવડત તો અંડરસ્ટુડ જ છે ને, 12માનો પણ બધો અંડરસ્ટુડ જ છે ને, એ ભૂલી કેમ જવાય? બહુ એક જ વાત સમજાય છે આમાં મને. આજે જે ગાથા એવી હતી 56 નંબરની ગાથા, નિયમસાર 56 નંબરની ગાથા, બહુ સરસ ગાથા, બહુ અદ્ભુત ગાથા. 56 નહીં, 60 નંબરની ગાથા. 60 નંબરની ગાથામાં બહુ સરસ વાત ગુરુદેવ શ્રી ધ્યાન અપાયું આપણું. બહુ આનંદ આવ્યો.
સૌવેસિં ગંથાણં ચાગો નિર્વેક ભાવના પૂવં પંચમવદમિધિ ભણિદં ચારિતવરં વહંતસ્સ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે. વાહ, ગજબની ગીત રાખતા કહે છે સર્વે પરિગ્રહોનો ત્યાગ. રાજુભાઈ પકડજો આ વાતને. સર્વે પરિગ્રહોનો ત્યાગ, ઘર પરિવાર સમાજ સ્ત્રી પુત્ર શરીર સર્વે પરિગ્રહોનો જે પરિહાર છે ત્યાગ છે નિરપેક્ષ ભાવના સહિત. કેવી ભાવના સહિત? નિરપેક્ષ ભાવના સહિત. નિરપેક્ષ ભાવના સહિત એટલે કોઈ વળતરની અપેક્ષા નહીં, કોઈ અપેક્ષા નહીં. અમે ત્યાગી છીએ એવું કોઈ અમને માને, કોઈ નોંધ લે એની પણ જેમાં અપેક્ષા નથી. બહુ સરસ શબ્દ છે આ, નિરપેક્ષ ભાવન સહિત. ખબર નહીં ગુરુદેવશ્રીના જુઓ ચિંતનમાં ક્યાં અહિંસા વ્રતની વાત કરતા હતા અને આ પંચમ વ્રત છે, પરિગ્રહ પરિત્યાગ સ્વરૂપ પાંચમો વ્રત, એમાં આ વાત ગુરુદેવશ્રીએ બરાબર પકડી. બહુ સરસ શબ્દનો પ્રયોગ છે, નિરપેક્ષ ભાવન સહિત. અપેક્ષા જ નહીં, યશની, માનની, અભિમાનની. હું સારું કરું છું તેમાં અપેક્ષા કેવી? દુનિયા નોંધ લે માટે. દુનિયા નોંધ લે તો ભલે અને ન લે તો ભલે. પવન વાય છે, પવન મંદ સુગંધિત સરસ મજાનો પવન, તો કોઈ શ્વાસ લે તો ભલે, ન લે તો ભલે, એને તો વહેવું જ છે ને. ખ્યાલમાં બગીચામાં ફૂલો ખીલ્યા હોય એને ક્યાં જગતની અપેક્ષા છે? ચલો એમની ખીલવટમાં વાયુમંડળ જે આખો સુગંધિત થયેલો છે, શ્વાસ લે સૌભાગ્યશાળી. મલમૂત્ર વિષ્ટા આદિકનું ગંધ લીધા રાખે એના નસીબમાં જે છે એ છે. ભૂપતભાઈ, ફૂલોને એની કાંઈ અપેક્ષા નથી. ફૂલો તો ફોરમ ઢોળીને રાજી રાજી. મકરંદ દવે, ફૂલો તો ફોરમ ઢાળીને રાજી રાજી. મને શું ફેર પડવાનો છે બધા? તમે કોઈ સ્વાધ્યાયમાં અહીંયા રહો કે ન રહો, બોલો ભાભી? ન રહો તોય સ્વાધ્યાય તો આ એક ગતિવિધિ પ્રમાણે ચાલવાની જ છે. કદાચ તબિયત સાથ નહીં આપે અને કંઈક સૂઈ જઈએ કે બીમાર હોઈએ તો નહીં થાય. થાય તો એ હોશ નથી, ન થાય તો એ ગમ નથી, એમ કહું છું. ન થાય તો એ વિષાદ નથી, હર્ષ નથી. થાય તો એ હર્ષ નથી અને ન થાય તો કોઈ વિષાદ નથી. આવો એક નિરપેક્ષ ભાવ, નિરુપાધિ ભાવ અંદરમાં ઘૂંટતું રહેવું જોઈએ, તો જ આ સાધના કામ આવે. બાકી જ્યાં અપેક્ષા ત્યાં દુઃખ. અને નિયમ છે સંસારનો, જ્યાં અપેક્ષા ત્યાં નિરાશા. તો નિરાશા વળગે તો ફળમાં શું મળે? દુઃખ જ મળે, આકુલતા જ મળે. આકુલતા કા ફલ आकुलता है। आचार्य उपाध्याय पदवी धारकों के अलावा 700 मुनिराजो है, एमां कोण आचार्य है, एमां कोण उपाध्याय है? बधा स्वरूपनी साधनामां लीन है। ख्यालमां आव्युं? अकंपन आचार्य है, समझावनारा, दीक्षा लेनारा देनारा जे पण। तो आचार्य ने उपाध्याय पदवी धारकों के अलावा सभी मुनि साधु। तमने जो एक
ત્રણેયની એક ઝલક બતાવો બહુ જોરદાર. તો વિચારતા થાઓ, વિચારતા થઈએ આપણે કે શું છે એ વસ્તુ એમ. જેમાં આચાર્ય પરમેશ્વર અંગે શું લખ્યું છે? साधु संग के अनुशासक जो धर्म तीर्थ के नायक है, निज पर के हितकारी गुरुवर देव धर्म परिचायक है, गुण 36 सुपालक देखें, मुक्ति मार्ग संचालक देखें, हृदय हर्षित होता है. आचार्य परमेश्वर की बात है. તમે જોજો, એનાલિસિસ કરો. સાધુ સંગના અનુશાસક, એમાં આત્માનું શું આવ્યું? બોલો, નિરુપાધિ તત્વ આવ્યું કે ઉપાધિ આવી? એક વાત. ધર્મ તીર્થ કે નાયક, આત્મકલ્યાણ માટે ધર્મ તીર્થના નાયક થવાની ક્યાં જરૂર છે? તીર્થંકર જ થવાની જરૂર છે. નિજ પર કે હિતકારી, નિજ કે હિતકારી રાખો ને, પણ આચાર્ય છે ને, નિજ પર કે હિતકારી. અચ્છા, દેવ ધર્મ પરિચાયક. શું કીધું? પરિચાયક એટલે પરિચય કરાવનારા, પરિચય કરનારા એમ લખો ને, પણ આચાર્ય પરમેશ્વર છે ને એમ. એટલે જો બધા કેરેક્ટરિસ્ટિક્સ એના બીજા તરફથી જ છે. ઓકે, હવે જો આમાં ઉપાધ્યાય પરમેશ્વર જો जिनवाणी को हृदयंगम कर शुद्धात्म रस पीते हैं, द्वादशांग के धारे मुनिवर ज्ञानानंद में जीते हैं. जिनवाणी ने हृदयंगम करे છે, બરોબર. ઉપાધિ જ્યારે હોય ત્યારે સંગસ્થ સાધકોને સંભળાવે, પણ બાકી તો શુદ્ધાત્માના રસ પીધે રાખે. દ્વાદશાંગના ધારી, 12 અંગના પાઠી છે, પણ જ્ઞાનાનંદમાં સમજાય છે. એનું નામ ઉપાધ્યાય પરમેશ છે. દ્રવ્ય ભાવ શ્રુત ધારી દેખે, એ પછી તો બીજી વાત છે. એટલે વિચાર કરો, ઉપાધ્યાય પરમેષ્ઠીમાં પણ બાહ્ય ઉપાધિ ખરી ભૂમિકા અનુસાર, પણ છતાં નિરુપાધિ તત્વની ભાવના એમની ચૂકતી નથી. તો સ્વરૂપની સાધના જ મુખ્ય રહ્યું ને, ખ્યાલમાં આવ્યું. એટલે જ ગુરુદેવશ્રી જો ધન્ય મુનિ દશા એમ બોલતા હોય. એવું નથી બોલતા કોઈ દી ધન્ય આચાર્ય દશા, એવું બોલ્યા કોઈ દી સાંભળ્યું? મેં તો નથી સાંભળ્યું. ધન્ય ઉપાધ્યાય દશા એમ બોલે કોઈ દી? કોઈ દી નહીં બોલે. ધન્ય મુનિ દશા બોલશે. સાધનાની વાત છે ને એમાં. બહુ સરસ, બહુ ઊંची, બહુ मार्मिक बात है. आचार्य और उपाध्याय पदवी धारकों के अलावा सभी मुनि साधु वे स्वयं अपने ही स्वरूप की साधना में तत्पर है. करवा जो तो इच्छा स्वरूपनी साधना. शास्त्र સાધનાની પ્રેરણા આપે, શાસ્ત્ર વાંચવાની પ્રેરણા નહીં આપે. શું કીધું? શાસ્ત્ર વાંચવાની પ્રેરણા નહીં આપે, શાસ્ત્ર સાધવાની પ્રેરણા આપે. ઓલા સ્કૂલમાં હોય ને રાજભાઈ, ઇકોનોમિક્સ શું વાંચીને પરીક્ષા આપવા માટે હોય કે અર્થ સંપાદનની કળા કેળવવા માટે? અર્થશાસ્ત્ર નહીં એનું નામ. તો અર્થશાસ્ત્રનું ભણતર છોકરું કરે, શેના માટે કરે? CA ભણતો હોય, હા, BCom ભણતો હોય, તો એ જે ઇકોનોમિક્સ ભણે છે ને, અકાઉન્ટ્સ ભણે છે, ગણતરી, એ ગણતરીથી અર્થોપાદન માટે ને, અર્થોપાર્જન માટે ને. વિચારો, એક લૌકિક અર્થ કરી વિદ્યાનું પ્રયોજન પણ અર્થ રળવાનો હોય, તો આ અલૌકિક શાસ્ત્ર જ્ઞાન તો ભાવાર્થ રળવાનો હોય. આત્મ સાધના એનો ભાવાર્થ છે.
वो बहुत ऊंची बहुत मार्मिक बात है, याद रखो। जिनकी बाह्य अभ्यंतर निर्ग्रंथ दशा होती है वे ही मुनि हैं। ये तो बात लीजिए, वीतराग सर्वज्ञ देव, सर्वज्ञ हमारे देव हैं, निर्ग्रंथ दिगंबर मुनिराज ही हमारे गुरु हैं। मैंने तो आना पर कलाक बे कलाक बोलવાનું મન છે। રાજુભાઈ એક પ્રશ્ન પૂછો, આ વાત તો સાચી છે ને? વીતરાગી સર્વજ્ઞ ભગવાન જ દેવ અમારા, निर्ग्रंथ गुरु ज मुनिराज है हमारा। कौन है गुरु? गुरु ने तो स्वीकार कर्या, देव ने तो स्वीकार कर्या, पण देव ने माटे लायक शिष्यत्व तो स्वीकार करो। गुरु ने माटे लायक शिष्यत्व तो पहला स्वीकार करो। शिष्यपणुं ज नथी तो गुरुपणुं शुं स्वीकारे? दर्शनार्थी पात्रता ज नथी आवी तो देवने शू स्वीकारे? ये पंडितजी प्रवचन में बहुत सरस बात आई थी। तने एवं लगे कि हूँ रोज पूजा करूँ छूँ, भगवान की वैयावृत्ति करूँ छूँ, नहीं तू कर्तृत्व पोषण करे एवं बोले। क्योंकि तने हूँ करूँ छूँ, मैं करूँ छूँ, ये जो अहम है ने ये तारा कर्तव्य ने बाળી नाखे छे अने कर्तृत्वनी घास ने उगाड़े छे। कर्तृत्व ये अहंकार, ये अभिमान है, पाप है। कर्तव्य भावना हो, साची भावना राख। कर्तव्य नहीं ऊभू थे ऊभू रहे, कर्तृत्व ऊभू न रहे, कर्तव्यनी भावना संपन्न आवी आवी बधी बातों है। लेशो आपणे विषय ने विशेष लेशो। ओम नमः सत्यदेव। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।